નેવી ડે નિમિત્તે આર્મી હેન્ડીક્રાફ્ટ સુરત દ્વારા યુદ્ધ જહાજ આઈએનએસ સુરતના અધિકૃત એમ્બેલેમ ક્રેસ્ટ સાથે જરી જરદોશીની કલાત્મક ફોટો ફ્રેમ બનાવી કેપ્ટન સંદીપ શોરેને અર્પણ કરાઈ। નેવી ડે નિમિત્તે આર્મી હેન્ડીક્રાફ્ટ સુરત દ્વારા યુદ્ધ જહાજ આઈએનએસ સુરતના અધિકૃત એમ્બેલેમ ક્રેસ્ટ સાથે જરી જરદોશીની કલાત્મક ફ્રેમ બનાવી પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કેપ્ટન સંદીપ શોરેને આ ફોટો ફ્રેમ અર્પણ કરવામાં આવી હતી। સુરતને લાંબા સમયથી જરી જરદોશી કળાનું કેન્દ્ર માનવામાં આવે છે। જરી એટલે સોના ચાંદીના સૂક્ષ્મ તારથી વણાટ, જ્યારે જરદોશી એ જ તારથી કરવામાં આવતી સુંદર કળાઈ છે। આ બંને કળાનું સંયોજન વર્ષોથી વૈભવ અને કલાનું પ્રતીક છે, જે રાજવી વસ્ત્રો, ધાર્મિક ચીજવસ્તુઓ અને સમારોહમાં શોભતું હતું। સુરતની જરીને જિયોગ્રાફિક ઇન્ડેક્સ જીઆઈ માન્યતા પ્રાપ્ત થઈ છે। હાલ સુરત જરી જરદોશીનું હબ છે, જે પરંપરા અને આધુનિકતાને જોડીને હજારો કલાકારોના જીવનને આધાર આપે છે। શ્રીમતી દર્શનાબેન જરદોશીએ જણાવ્યું હતું કે આઈએનએસ સુરતના ગૌરવપૂર્ણ એમ્બેલેમ ક્રેસ્ટની આ જરદોશી ફ્રેમ માત્ર એક કળાકૃતિ નથી, પરંતુ નેવી પ્રત્યે આદર અને આભારનું પ્રતીક છે। તે ભારતીય નૌકાદળના સાહસ, શિસ્ત અને સમર્પણને પ્રતિબિંબિત છે, સાથે સુરતની મહિલા કલાકારોની પ્રાચીન કળાને પણ ઉજાગર કરે છે। અમે આ કૃતિને આપણા સમુદ્રના રક્ષકો નેવીના સાહસને અર્પણ કરીએ છીએ, જેમના શૌર્યથી આપણા દેશની સુરક્ષા સુનિશ્ચિત થાય છે। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।